સદગુરુ કરો સુવિનતી, થાણો થીર કરીને થાપ, ગુણ ગાવા પરિબ્રહ્મના, મારી જીભડીએ જસયાપ, ગુણ ગાવા પરિબ્રહ્મના, મારી જીભડીએ જસયાપ, સરસ્વતી મહાસતી ભગવતી બ્રહ્મકુમાર, હૃદયાના તાળા ખોલજો, જસ ગુણ ગુરુ ના ગવાય, હૃદયાના તાળા ખોલજો, જસ ગુણ ગુરુ ના ગવાય, અખંડ શિરોમણી જ્ઞાનના સોદાતાર, ગુણાતીત રૂપયાપ છો, સોઈ સદગુરુદેવ પ્રણામ, ગુણાતીત રૂપયાપ છો, સોઈ સદગુરુદેવ પ્રણામ, પ્રગટો આવી શારદા ધરી સરસ્વતી રૂપ, આ જગને પાવન કરવા, કહો જ્ઞાન યદભૂત, આ જગને પાવન કરવાને, કહો જ્ઞાન યદભૂત, લગ્યા કલેજે ભાઈ સેદ ગુરુના, વેદ ન જાણે ઈ વાતું, લગ્યા કલેજે ભાઈ સેદ ગુરુના, પતિવ્રતા હોય નાર પદમણી, સોઈ જાણે પિયુની ખાતું, સોઈ જાણે પિયુની ખાતું, પતિવ્રતા હોય નાર પદમણી, સોઈ જાણે પિયુની ખાતું, સોઈ જાણે પિયુની ખાતું, વ્યભિચારિણી દેવલખતી, અણલેખે ખાવેલા તું, અણલેખે ખાવેલા તું,
વિસારીડી ઈંડે વલખતી અણલેખે ખાવેલા તું અણલેખે ખાવેલા તું લગ્યા કલેજે ભાઈ સેદ ગુરુના વેદ ન જાણે ઈ વાતું વેદ ન જાણે ઈ વાતું તૂટી પડે ભલે ધરણી આકાશા સુકાઈ જાય સમદર સ્વાચ્યું સુકાઈ જાય સમદર સ્વાચ્યું તૂટી પડે ભલે ધરણી આકાશા સુકાઈ જાય સમદર સ્વાચ્યું તોય વિસરે નહીં પિયું ને નિર્ભેને હતણી નાતું નિર્ભેને હતણી નાતું તોય વિસરે નહીં પિયું ને નિર્ભેને હતણી નાતું નિર્ભેને હતણી નાતું લગ્યા કલેજે ભાઈ સેદ ગુરુના વેદ ન જાણે ઈ વાતું વેદ ન જાણે ઈ વાતું પલ પલમાં મારા પિયુને નિરખું કોટિક સૂર તણી કાતું કોટિક સૂર તણી કાતું પલ પલ में મારા પિયુને નિરખું કોટિક સૂર તણી કાતું પાપ ને પુણ્ય મારા મટી ગયા સજ तीन भुवन में जना उजियारा अहो निस्वर से न्यास वाक्यों अहो निस्वर से न्यास वाक्यों तीन भुवन में तीन भुवन में जना उजियारा अहो निस्वर से न्यास वाक्यों अहो निस्वर से न्यास वाक्यों लग्या कलेजे भाई सेद गुरुना वेद न जाने ई वातों वेद न जाने ई वातों
प्रेम गली में मारा पियू ने निरख्या कोटिक सूर तणी का तू कोटिक सूर तणी का तू प्रेम गली में पियू ने निरख्या कोटिक सूर तणी का तू पाप ने पुण्य मटी गया सजनी पाप ने पुण्य मटी गया सजनी भूली गई सर्वे भाग्यों भूली गई सर्वे भाग्यों पाप ने पुण्य मटी गया सजनी भूली गई सर्वे भाग्यों भूली गई सर्वे भाग्यों ताली रे लागी ने भ्रमणा भांगी तार में तार मिलाता तू तार में तार मिलाता तू ताली लागी भ्रमणा भांगी भूली गई तार में तार मिलाता तू कह रवि राम में सखी सदगुरुनी मन न दौड़े हवे बीजी वातों मन न दौड़े हवे बीजी वातों कहे रवि राम सखी सदगुरुनी मन न दौड़े हवे बीजी वातों मन न दौड़े हवे बीजी वातों लग्या कलेजे भाई सेद गुरु ना वेद न जाने वातों वेद न जाने वातों वेद न जाने वातों જેના હૃદયની અંદર ગુરુ શબ્દની સોટ લાગી છે એનો જે આનંદ પોતાને પ્રાપ્ત થયો છે એ લખવા ભાખવામાં આવતું નથી એનું વર્ણન થઈ શકતું નથી એ સ્વસ્વરૂપનો આનંદ તો પોતે જાણે પોતે માણે मन के नहीं कोई कहनारा समदृष्टि में रहे समाई मन मस्ताना फरनारा। तमे खाधो होय ने जे स्वाद आव्यो होय एनी विशेष आनंद तो तमने जोईने एनुं वर्णन तमे शुं करो। पण लग्या कलेजे सेद गुरुना वेद शुं जाणे ई वातो एटले वातो कहेवाती नथी ने लखाती नथी, अनुभवाय छे। ए खाली अनुभवाय छे। लग्या कलेजे सेद गुरुना वेद शुं जाणे ई वातो स्वरूपनो आनंद तो जेने गुरु शब्दनी शोट लागी गई एने आनंद थाय छे। तो जे ए आनंद कोने प्राप्त थाय के पतिव्रता होय नार पदमणी सोई जाणे पीयूनी खातू, व्यभिचारिणी आले ओलखती अणलेखे खावे लातू। पतिव्रता नारी एटले लक्ष्यबद्ध बनेली सुरता। जे लक्ष्यबद्ध बनेली सुरता छे ए पीयू नाम परमात्माना भावने एना स्वरूपना आनंदने ई माणे छे। परणी पीयूजी ने प्रीसवे कुवारी कंथ ने शुं जाणे, रंगती होय रमती होय ढींगले पोतिये ई मेराम ने हूँ माणे।
દાસ સતારે કીધું કે જો જોવું હોય સ્વામીનું સુખ તો પરણો વચન પ્રમાણે. પરણેલી સ્ત્રી પિયુના સુખને માણે છે. પરણેલી એટલે નામમાં લાગેલી સુરતા, નામ પરાયણ બનેલી સુરતા છે. એ પરમાત્માના સ્વરૂપની લીજત ઈ લે છે. લીજત લે તો એવી લે છે કે એ સિવાય એને બીજું કાંઈ ગમતું નથી. કારણ કે સર્વોપરી આનંદ હોય તો પરમાત્મા બ્રહ્મ સ્વરૂપનો છે. એથી અધિક આનંદ કાંઈ છે જ નહીં. જે આનંદને માટે આપણે જવા મારી એ તો બધાય ક્ષણિક ક્ષણિક છે, અલ્પ છે. પણ બ્રહ્મ આનંદ સમાન કોઈ આનંદ નથી. આ સંતોના અનુભવનો મત છે. બ્રહ્મ આનંદ ત્યાં સર્વ આનંદ, પછી ઓર આનંદ કોઈ દ્રશ્ય નો આવે. અમૃત રસનો આહાર જેણે કર્યો એ તુષ્તાંજુલને ક્યાંથી ખાવે. નામરૂપી અમૃતનો જે આહાર કરવા માંડ્યા એને વિષયો તો તુષ્તાંજુલ જેવા લાગે છે, અલ્પ લાગે છે, ફીકા લાગે છે. સર્વોપરી આનંદ ને સર્વોપરી લીજત હોય તો પરમાત્માના નામની અંદર છે. પણ પતિવ્રતા હોય નાર પદમણી જાણે પિયુની ખાતું. લક્ષ્યબદ્ધ બનેલી સુરતા આ અનુભવના સુખને માણે છે. પણ જે વ્યભિચારીણી આલે ઓલખતી અણલેખે ખાવેલા તું, જે વ્યભિચારીણી વૃત્તિ છે, જ્યાં ત્યાં લોભાય, જ્યાં ત્યાં લોભાય, જોયું નથી ને લોભાણી નથી, જોયું નથી ને લોભાણી નથી, જોયું નથી, એનું ક્યાંય ઠેકાણું બંધાતું નથી. એ વ્યભિચારીણી વૃત્તિ છે. પણ લક્ષ્યબદ્ધ બનેલી વૃત્તિ ક્યાંય લોભાતી નથી. એના લક્ષ્યની અંદર એક પરમાત્મા પાર બ્રહ્મ સ્વરૂપ સિવાય બીજું કાંઈ છે જ નહીં, બીજું કાંઈ નથી. વ્યભિચારિણી આલે ઓલખતી અણલેખે ખાવે લાતું. હાસી સમજણ વિના વૃત્તિ ભટકા જ કરે છે ને લાતું ખાધા કરે છે. કર્મ કર્યા કરે છે ને ભોગવટા ભોગવ્યા કરે છે. વ્યભિચારિણી આલે ઓલખતી અણલેખે ખાવે લાતું. લગ્યા કલેજે સેદ ગુરુના વેદ હું જાણે એની વાતું. જે લક્ષ્યબદ્ધ બની છે સુરતા, જે નામમાં દ્રઢ થઈ છે, ગમે એવા સંકટમાં લક્ષ્ય ઉપરથી ચલાયમાન નથી થતી. તૂટી પડે ભલે ધરણી આકાશ, સુકાઈ જાય સમદર સ્વાંતું, તોય વિસરે નહીં પીયુને નિર્ભય નેહતણી નાતું. સંતોના જીવનની અંદર નજર કરો જી, કેવડા સંકટો, કેવડી વિપત્તિઓ, કેવડા આવરણ આવ્યા, છતાંય નામમાં કે ગુરુમાં કોઈ દી શંકા કુશંકા ખરી ભાઈ? એ વિચારે નહીં. પાંડવોને એટલું સંકટ આવ્યું, એણે કોઈ દી કૃષ્ણ વિશે શંકા કરી કે ઠાકર ત્રણલોકના નાથ, તું અમારી હારે ને અમારી આમનમ રખરખડી થયા કરે? કોઈ દી કીધું પાંડવોએ? પાંડવોએ કોઈ દી એની ફરિયાદ કરી કે એમાં એ લોક એનો ઉદ્ગાર પણ ખરો. છેલ્લે છેલ્લે હમનું માતા કુંતાએ ભગવાન કૃષ્ણને એમ કીધું કે પ્રભુ દુઃખ દેજો, કે મારી માં દુઃખ ભોગવવામાં ક્યાં બાકી રહી? આ ધર્મને માનગાદીએ બેહાર્યા છે. કે પ્રભુ દુઃખ હતું તમે હારે હારે હતા, હું તો તમે હારે રહ્યો એને સુખ કહું છું ને તમે ભૂલાઈ જાય એને માતા કુંતા કે દુઃખ કહું છું. કોઈ દિવસ પાંડવોએ કોઈ પ્રકારની એટલું દુઃખ આવ્યું પણ ભગવાન કૃષ્ણને ઈ માયલી કોઈ ફરિયાદ નથી કરી કે એના વિશે કોઈ દી શંકા નથી પડી. ભગવાન વિશે ક્યારેય શંકા નથી પડી. આપને હાલતા ને ચાલતા શંકા પીડ્યા કરે. આ 15 દી થયા ને 2 નારિયેલ ગુરુને માન્યા હતા, હજી હળખેમ ન મટ્યું. ગુરુ થાસા જઈ છે ને, ખાટી સાહેબ બંધ ખાય ને, ખાવા કાતો બંધ થા ને. વાતે વાતે શંકા, વાતે વાતે શંકા. તૂટી પડે ભલે ધરણી આકાશા, સુકાઈ જાય સમદર સ્વાંત્યું, તોય વિસરે નહીં પીયુને નિર્ભય નેહતણી નાતું. પૃથ્વી ભલે પલટી જાય, આકાશ ભલે જાય તૂટ, તોય ભૂલે નહીં ભાવ સંતોના લાભું લક્ષ્ય અમૂલ. રેણી હે ભરપૂર જો કોઈ રહે નામમાં, સક્ષોર સંતો રેણી હે ભરપૂર. સંતો આવી રેણીમાં રહ્યા છે
કે પૃથ્વી આકાશ પલટી જાય છતાં, એટલે એવા દુઃખો આવે છતાં નામમાંથી ચલાયમાન નથી. ભક્તિ માર્ગમાંથી પાછો પગ ભર્યો નથી ક્યારેય, એમાં એને અરુચિ નથી આવી, એમાં એને થાકલો નથી આવ્યો. જેમ જેમ દિવસો જાય એમ ભાવ વધતો જાય, જેમ દિવસો જાય એમ ભાવ વધતો જાય. બાકી મોળા મંડાણ હોય ને ભક્તિ ન થાય, એ રોજ ન તગાય. ક્યારેક ટાઈટ હોય, ક્યારેક તડકો હોય, ક્યારેક કેમ હોય, ક્યારેક કામકાજ હોય, ક્યારેક મેળ ઉતરે ને વરહમાં 1-2 વાર સત્સંગ કરી લઈ બરાબર, પણ કાંઈ કાયમ આપણે આપો હાય થાકી જાય, ઉજાગરા કરી એસિડિટી થઈ જાય. કેટલાય મોળા મંડાણ કરે, તે મોળા મંડાણે ભક્તિ ન થાય ભાઈ, થાય હે? ક્યાંથી ખીલે વાડી, ક્યાંથી ખીલે વાડી, તારું મોડું છે મંડાણામાં ક્યાંથી ખીલે? મંડાણ જ મોડું હોય તો વાડી ખીલે ક્યાંથી ભાઈ, ખીલે? આ તો ભાવ પ્રેમ અને શ્રદ્ધાની વાતું છે ને. તો સંતોને ધન્યવાદ આપવો પડે અને એના જીવનમાંથી પ્રેરણા એ જ લેવાની હોય ને. પ્રહલાદને, ધ્રુવને, નાના નાના 5-7 વર્ષના બાળકોને એટલા સંકટ આવ્યા તો એ ભક્તિ ન ભૂલ્યા. અને આપણે 50 વર્ષે કહટાતા હોય, આ 8-8 વર્ષના છોકરાને એટલું સંકટ આવ્યું તો એ પાછા ન પીડ્યા. અને આપણે આધેડ થઈ ગયા હોય તો આપણા મનના મંડાણ મોળા હોય તો આમાં ભક્તિમાં ભાવ વગર ખીલે ક્યાંથી ખીલે? તૂટી પડે ધરણી આકાશા, સુકાઈ જાય સમંદર સ્વાયતું, તોય વિસરે નહીં પીયુને નિર્ભય નેહ તણી નાતું. નિર્ભય નાતો જેને પ્રાપ્ત થયો છે કે જે નાતાની અંદર તૂટવાનો કોઈ દી ભય નથી. મતલબની વાત ભાઈ, એક વખત સુરતાનો તાર નામની સાથે સંધાઈ ગયો, આ નિર્ભય નાતો છે. આ નાતો પછી તૂટવાનો કોઈ સંભવ જ નથી. એકવાર મારા નાથની હારે સંબંધ બંધાઈ જાય પછી જન્મો જન્મ સંબંધ છૂટવાની કોઈ વાત જ નહીં, નોખું પડવાની કોઈ વાત જ નહીં. આ તો જન્મ જન્મનો નાતો છે, નિર્ભય નાતો છે. પણ મતલબની વાત કે અભ્યાસ કરીને ધીમે 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 એક વખત નાતો બંધાઈ જવો જોઈએ. નામની સાથે નેડો લાગી જવો જોઈએ. નામની સાથે નેડો લાગી જાય, એકવાર બ્રહ્મ સંબંધ બંધાઈ ગયો, આ સંબંધ પછી ક્યારેય તૂટતો નથી. પરમાત્મા અખંડ છે, એનો સંબંધ અખંડ છે. નિર્ભય નેહતણી નાતું, પલ પલ મારા પિયુને નિરખું, ખંડિત નહીં દિવસ ને રાતું, પળે પળ એ સ્વરૂપને હું નિહાળ્યા જ કરું છું, એ સ્વરૂપને જોયા કરું છું, એ સ્વરૂપને જોયા કરું છું. અને જોવા જેવું એ એક જ સ્વરૂપ છે. અને એને એકને જોવે ને એમાં બધુંય દેખાય, એકને જાણે એમાં બધુંય જણાઈ જાય, એકને માણે એમાં બધુંય મણાઈ જાય, એવો મારો નાથ છે. એકને માણે બધું મણાઈ જાય, એકને જાણે બધુંય. અને સંતોના અનુભવ છે, હાવ ઘરની વાત નહીં કે વસન જાણ્યું એણે સર્વ જાણ્યું. કરવું પડે નહીં કાંઈ, ગંગા સતી એમ બોલ્યા કે એને પછી નડે નહીં માયાની હોત સાંઈ. આ વસન જાણી લીધું, એણે સર્વ જાણી લીધો. એક નામની હારે નેડો બંધાઈ ગયો, રામની હારે નેડો બંધાઈ ગયો. એક જાણપણામાં બધું જાણપણું આવી ગયું. નામ જાણ્યું એણે સર્વ જાણ્યું, સકલ શાસ્ત્ર કા ભેદ બિના નામ નરકે ગયે પડી પડીને ચાર. જાણવા જેવો ને માણવા જેવો તો બસ એ એક જ છે. પલ પલ મારા પિયુને નિરખું, ખંડિત નહીં દિવસ ને રાતું. રાત ને દિવસ એ સ્વરૂપમાંથી મારી વૃત્તિ હવે સલાયમાન થતી નથી. તીન ભુવનમાં જેના ઉજિયારા, અહોનિશ્વર છે એમાંથી સ્વાયતું. 3 ભુવનની અંદર એનો પ્રકાશ પડી રહ્યો છે. સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ અને કારણ દેહ. આને 3 ભુવન કયા છે. સ્થૂળ દેહની અંદર પણ એનો જ પ્રકાશ પડી રહ્યો છે, સૂક્ષ્મ દેહ મનની અંદર પણ એનો જ પ્રકાશ પડી રહ્યો છે, કારણ દેહ પ્રાણની અંદર પણ એનો જ પ્રકાશ પડી રહ્યો. 3 દેહની અસ્થિ મહાપ્રાણ શબ્દ બ્રહ્મ થકી છે.
તીન ભુવન મેં જેના ઉજિયારા, અહોનિશ વર્ષે એમાંથી સ્વાયતું, એમાંથી કાયમને માટે મૂળ શબ્દમાંથી વેદની ધારા સ્વાતિના સરોડા વરસે છે. એ સંતોના શબ્દો સાંભળતા આપને આમ આનંદના ઉભરા આવી જાય છે. આ સ્વાતિના સરોડા એમાંથી વરહે છે. આ વાદળી એ બુંદમાંથી વરસી રહી છે. અનેક ધારાએ મહાપુરુષોની જ્ઞાન ધારા વહતી હોય. આ બધા સ્વાતિબુંદના એક એક શબ્દો મૂળ શબ્દમાંથી આ ધારા ચાલી રહી છે. અહોનિશ વર્ષે 24 કલાક એમાંથી કાયમને માટે શબ્દની ધારા ચાલ્યા જ કરે છે. મીઠા મીઠા સ્વાતિના સરોવડા, મીઠા મીઠા સ્વાતિના સરોવડા. અહોનિશ વર્ષે એમાં સ્વાત્યું. અહોનિશે શબ્દબુંદની ધારા ચાલી રહી છે. જે કોઈ જિજ્ઞાસુ આ સ્વાતિ બુંદને ઝીલે એ સંતના સંત પાકે છે. હાસા મોતી પાકે એટલે સંતના સંત પાકે છે. જો કોઈ આ સ્વાતિ બુંદને ઝીલે તો સંતના સંત પાક્યા હોય ને ભાઈ, આ બુંદને ઝીલીને પાક્યા છે. જે સ્વાતિ બુંદની ધારા પ્રાણમાં હાલી રહી છે. અખંડ ધારા મેહુલા વર્ષે સ્વાતિના નીર લાગી લગના ચડી ગગના ત્રિવેણીને. તીર ગુરુ મેં તો બની ગયા ફકીર, હવે મારા દિલની સોરી મટી, મારા મનની ચોરી મટી, મારે હૈયે આવી ગઈ છે ધીર. હું હૈયે ધીર આવી ગઈ છે કે હવે મારા હંસને અધોગતિ નથી. આ ધીર બંધાઈ ગઈ. હું થાહે એ વિચાર બંધ પડી ગયો બાપુ. હું થાહે ને એ વિચાર બંધ પડી ગયો. હવે તો આમ મજો જ આવ્યા કરે છે, આનંદ જ આવ્યા કરે છે. જે જીવન બાકી છે એમાં લેરું જ આવ્યા કરે છે. અને એવો મજો થઈ ગયો, એવો મજો થઈ ગયો, બે હાથમાં લાડવા આવી ગયા. બે હાથમાં લાડવા. કે બે હાથમાં લાડવા કેમ? કે દેહ કરીને ગુજરી જાવું તો એના શરણમાં જાવું, ને અટાણે એને શરણમાં સહી છે. બે હાથમાં લાડવા નહીં. જાવું તો એના શરણમાં જાવું, સહી તો એના શરણમાં સહી. શરણમાં મરણ એનાથી સારું ક્યું હોય ભલામણા? હે, શરણમાં મરણ એનાથી સારું તો ક્યું હોય? બસ મનુષ્ય અવતારની અંદર આવડું આ થઈ જાય એટલે બેડો પાર છે. બેડો પાર છે. પ્રેમ ગલી મેં મારા પિયુને નિરખા, કોટિક સૂર તણી કાતું. જેને જેને પરમાત્મા મળ્યા એને પ્રેમના તરજલામાં મળ્યા છે. પ્રેમ થકી મળ્યા છે. પ્રેમ વિના પાવો નહીં. હુનર કરી નાખો અજાર, કહે પ્રીતમ પ્રેમ વિના કોઈને રીજો નથી. નંદનો કુમાર પ્રેમથી જ પરમાત્મા રીજે છે. પ્રેમ ગલીમાં જ એનું મળવું થાય છે. પ્રેમ વિના તમે એના દર્શનનો લાભ લઈ શકો નહીં. પ્રેમ ગલી મેં મારા પિયુને નિરખ્યા, જ્યાં કોટિક સૂર તણિકા. તો અનન્ય પ્રેમથી એનું નામ સ્મરણ કરતા એ સ્વરૂપ દર્શનનો લાભ થયો. જ્યાં કોટિક સૂર તણિકા, તો અનેક પ્રકારના નાદ બ્રહ્મના ધ્વનિઓ ઉઠી રહ્યા છે. અનેક પ્રકારની નાદની રાગ રાગીણી થઈ રહી છે. એ પરમાત્માની આગળ કાયમને માટે નાદ બ્રહ્મનો મજરો થયા કરે છે. એ વાજા વાગ્યા જ કરે છે, વાગ્યા જ કરે છે. અખંડ વાજા અંદર વાગે, નિત્યવો સૌ થાય. નારદ સારદ શેષ ગાવે, તારી ઓળાંગે આલમરાય. ન જાણું નિજ પંથી રાજા, રામ કેણી બીદરી જ જા. ઓહો નિસ્યા નાદ બ્રહ્મના વાજા વાગ્યા જ કરે, વાગ્યા જ કરે. આનંદ થયા જ કરે. કોટિક સૂર તણી કાતું. પાપ ને પુણ્ય મારા મટી ગયા, સજની ભૂલી ગઈ સર્વે ભાતું. પાપ પુણ્યનો દાવો છૂટી ગયો. મારું પાપ કેમ મટે ને પુણ્ય કેમ કમાવા, એ વાત જ પૂરી થઈ ગઈ. પાપ કેમ મટે ને પુણ્ય કેમ કમાય, એ વાત પૂરી થઈ ગઈ. કારણ કે નામના ચિંતવનથી પાપ બળીને ભસ્મ થાય છે અને પુણ્યના ઢગલા થાય છે. બીજી રીતે કહી તો નિરંજન રૂપ બન્યો, બ્રહ્મ સ્વરૂપ બન્યો, એને પાપ પુણ્યનો દાવો છૂટી ગયો. ત્યારે આપને એવો વિચાર આવે કે ભગવાનને થોડુંક પુણ્ય કમાવવું જોઈએ. એને તો પુણ્યાત્મા કહેવામાં આવે બાપુ.
પાપ ને પુણ્ય મારા મટી ગયા સજની, ભૂલી ગઈ સર્વે વાતો, પાપ પુણ્યનો દાવો છૂટી ગયો. નિરંતર નિજ સ્વરૂપની અંદર એ કોઈ દાવો નથી. એ નિરાલમ તત્વ છે. નિરાલમ તત્વ છે. જેને કાંઈ કમાવા પાણું નથી, એ તત્વ ઈશ્વર છે. એ તત્વ ઈશ્વર, જેમાં કાંઈ ઘટે નહીં, એ તત્વ ઈશ્વર છે. પાપ ને પુણ્ય મારા મટી ગયા સજની, ભૂલી ગઈ સર્વે ભાઈતું. હવે બીજી બધી કલ્પનાની ભાઈતું જે ચિત્રપટ ઉપર પડી હતી, બધી કલ્પનાની ભાઈતો ભૂસાઈ ગઈ અને એક મારા નાથનું આબેહૂબ ચિત્ર ઉઠી ગયું. એ હૃદય ભૂમિકા ઉપર, હૃદયપટ ઉપર જે કલ્પનાના લીસોટા પડ્યા હતા, કેટલી ભાઈતો પડી હતી, એ બધા મલિન સંસ્કારોની ભાઈતું ભૂલાઈ ગઈ અને હવે અહીંયા સદગુરુ પરમાત્માનું ચિત્ર ઉઠી ગયું. ભૂલી ગઈ સર્વે વાતો. બસ હવે એ ચિત્ર, એ સ્વરૂપ સિવાય બીજું કાંઈ નજરે આવતું. હવે નજરે નો આવે રે સદગુરુ વિના કોઈ બીજો. હરી એવો પ્યાલો મેં પીધો રે, પીધ લીધો હતી લગન કરી. પરિબ્રહ્મ ભાઈસા રે અદ્વૈત સુવર ભરી. તમે અખતરો કરો, પાણીની અંદર ડૂબકી મારો એટલે પછી પાણી સિવાય તમને કાંઈ દેખાય ખરું? પાણીમાં ડૂબકી મારો પછી પાણી સિવાય કાંઈ દેખાય ખરું? તો પાણીમાં ડૂબકી મારો ને પાણી સિવાય કાંઈ ન દેખાય તો પછી બ્રહ્મમાં ડૂબકી મારે બ્રહ્મ સિવાય શું દેખાય? પણ બ્રહ્મમાં ડૂબકી મારવાને માટે આપણો પુરુષાર્થ અને ગુરુની કૃપા જોઈએ છે. આપણો પ્રબળ પુરુષાર્થ હોય અને સદગુરુ સંતની કૃપા હોય તો એમાં ડૂબકી લાગે એવું છે. ભૂલી ગઈ સર્વે ભાઈતું, હવે તાળી રે લાગી ભ્રમણા ભાંગી. તાર મેં તાર મિલા તાતું, કહે રવિરામ સખી સદગુરુ કી. હવે મન ન દોડે કોઈ બીજી વાતો. તાળી લાગી, નામની સાથે તાળી લાગી. નામમાં તાળી લાગી એટલે ભ્રમણા ભાંગી. હું દેવ સૌ, હું જીવ સૌ, આ ભ્રમણા મટી ગઈ. હું તો શુદ્ધ ચૈતન આત્મા શું, આ પ્રતીતિ થઈ. નામમાં તાળી લાગી એટલે ભ્રમણા ભાંગી. તારે તાર મળી ગયો, સુરતાનો તાર નામની સાથે સંધાઈ ગયો. તાર મેં તાર મિલા તાતું, કહે રવિરામ મેં સખી સદગુરુ કી. જે સુરતા નામમાં, જેની જેની સુરતા નામમાં લાગી, એ સદગુરુની સખી બની ગઈ, એ સદગુરુની દાસી બની ગઈ. જે સ્ત્રી પોતાના પતિને પરણે એટલે બધા સ્ત્રીના બધા લાડ પતિને લડાવવાના હોય છે, એમ જે સુરતા સદગુરુ પરમાત્માને વળી ગઈ, એના લાડ બધા એને લડાવવાના હોય છે. એની દાસી બની ગઈ. એની કહે રવિરામ સખી મેં સદગુરુ કી. હવે મારું મન ન દોડે કોઈ બીજી વાતું, બીજી કોઈ વાતમાં હવે મનને દોડવા પાણું નહીં. બસ રાત ને દિવસે એ સ્વરૂપ અને એ સ્વરૂપનું ચિંતવન, આ સિવાય હવે કંઈ બીજું ગમતું નથી. બીજું કોઈ વાત જ રહી નથી. બીજો કોઈ હવે જીવનનો ધ્યેય રહ્યો નથી. હવે સહેલો જીવનનો ધ્યેય, અંતિમ લક્ષ્ય એ સ્વરૂપમાં સમાઈ જવાનો છે, એ સિવાય કાંઈ નહીં. કાલે આપણે ભાઈ મીરાની વાતો કરતા હતા. મીરાને રોહિદાસ બાપા ગુરુ મળ્યા પછી એવો તાર સંધાઈ ગયો કે રાત ને દિવસે ગુરુચરણની લગ્ની લાગી ગઈ. ગુરુચરણની લગ્ની લાગી ગઈ. એ લગ્નની અંદર, એ પ્રેમના તરજલાની અંદર રાત ને દિવસ પોતાના જીવનને ગુજારે છે. એ જ ભક્તિભાવની અંદર ગુજારે છે. લગ્ની લાગી. કેવી લગ્ની લાગી? એના સ્વ અનુભવના શબ્દો જોવો કે કેવી એને લગ્ની લાગી. મોહે લાગી રે લગન ગુરુ શરણન કી. શરણન કી ગુરુ વચનન કી. મોહે લાગી રે લગન ગુરુ શરણન કી. મોહે લાગી રે લગન ગુરુ શરણન કી.
શરણ વિના મોહે કશું નવ સૂજે. શરણ વિના કશું નવ સૂજે, કશું નવ સૂજે. જૂઠ માયા સબ સપનન કી, મોહે લાગી રે લગન ગુરુ શરણન કી. લાગી રે લગન ગુરુ શરણન કી. झूठ माया सब सपनन की, मोहे लागी रे लगन गुरु शरणन की. भवसागर सब सूख गए, भवसागर सब सूख गए. भवसागर सब सूख गए हैं. फिकर नहीं हवे तरनन की. फिकर नहीं हवे तरनन की, मोहे लागी रे लगन गुरु शरणन की. लागी रे लगन गुरु शरणन की. मीरा कहे प्रभु गिरधर नागर. मीरा कहे प्रभु गिरधर नागर. गिरधर नागर, गिरधर नागर. मीरा कहे प्रभु गिरधर नागर. साकर तेरे चरणन की, साकर तेरे शरणन की. मोहे लागी रे लगन गुरु शरणन की. शरणन की गुरु वचनन की. शरणन की रे गुरु वचनन की. लागी लगन गुरु शरणन की. मोहे लागी लगन गुरु शरणन की. मोहे लागी रे लगन गुरु चरणों की, गुरु वचनों की. नाम वचननी अंदर अखंड સુરતા એ ગુરુ ચરણની લગની છે. शरणों की गुरु वचनों की, मोहे लागी लगन गुरु चरणों की. शरण विना आवे बीजू कशु नव सूझे. હવે મારા મનની અંદર આ શરણ સિવાય કાંઈ બીજું મેળવવાની ઈચ્છા થતી નથી, જેને ઈચ્છા નિવૃત્તિ કહેવામાં આવે છે. ઈચ્છા ઉદ્ભવ બંધ. કોઈ પ્રકારની આકાંક્ષાનો ઉદ્ભવ થવા પાણું નહીં. એ પૂર્ણ શાંતિનું ધામ છે. એ પૂર્ણ શાંતિ કહેવાય. કોઈ પ્રકારનો ઈચ્છાનો ઉદ્ભવ જ નહીં. કાંઈ મેળવવાનું, કાંઈ માગવાનું, કાંઈ પ્રાપ્ત કરવાની બધી વાર્તા પૂરી થઈ ગઈ અને એ મળ્યા પછી કાંઈ મેળવવાનું રહેતુંય નથી. ચરણ વિના હવે કશું નવ સૂજે. જૂઠ માયા સબ સપનન કી. જેને માટે આખું જગત મથે છે એ તો બધી ઘડી બે ઘડીના અલ્પ સુખ છે. સપના જેવું છે. સપનામાં તમે ગમે એટલું માણ્યું હોય શું કામનું. સપનામાં લાખ 2-5 લાખ રૂપિયા મળ્યા તોય ખોટું છે. સપનામાં વાહે વાઘ થયો ને ભય થયો એ ખોટું છે. સપનું જોવાવાળો હાસો છે. સપનું જોવાવાળો હાસો છે, પણ જે ઊંઘે એને સપનું આવે છે, જાગે એને આવતું નથી.
તો જોવાવાળો જાગી જાય ને તો સપનું મટી જાય. જોવાવાળો જાગી જાય તો સપનું મટી જાય ને જગાડવાવાળા હરિગુરુ સંત છે. સંત જગાડે ને તો આ બધા સપનાના જે મિથ્યા ઘાટમાં મોહ બંધાણો છે એ મટી જાય અને સત્ય સમજાઈ જાય. સત્ય સમજાઈ જાય. જૂઠ માયા સબ સપનન કી મોહે લાગી લગન ગુરુ ચરણન કી. આ લગ્નથી ભવસાગર સબ સૂક ગયે હે. હવે ફિકર નહીં મુજે તરનન કી. બધા એમ કે ભવસાગર તરવો ગહન છે. મીરા કે હુકાઈ જ ગયો, બસ તરવાની ક્યાં વાત રહી? તરવાની ક્યાં વાત રહી? ભાઈ, નામનો પ્રતાપ એવો છે, તમારે વિષયોને ત્યાગવાનો જરાય વિચાર કરવાનો નથી. કોઈ સદગુરુની શાન લઈને નામને ભજવાનો પ્રયાસ કરો. ભજવાનો પ્રયાસ કરશો એટલે વિષયોને તજવાનો કોઈ વિચાર કરવાની જરૂર નથી. અંધારાને બડા મારવાના જરૂર નથી ને બડા મારે અંધારું ભાગે નહીં. દીવો કરો એટલે એની મેળાએ જ અંધારું ભાગી જાય. એમ નામના ધ્યાનથી આપોઆપ વિષયની આસક્તિ છૂટી જાય. વિષયની આસક્તિ છૂટી ગઈ એનું નામ ભવસાગર સુકાઈ ગયું. એનું નામ ભવસાગર સુકાઈ ગયું. ભવસાગર સબ સૂક ગયે હે. હવે ફિકર નથી રહી મોહે તરનન કી મોહે લાગી લગન ગુરુ શરણન કી. નામના ધ્યાનથી, નામના ચિંતવનથી વિષયની આશા જ નષ્ટ થઈ ગઈ. નગર પ્રહલાદને એના બાપા હિરણ્યકશિપુએ એ કીધું કે બેટા, ઉગે ને અસ્ત થાય ત્યાં સુધીનું રાજ મારું ઈ ગાદીએ તને બેહાડી દઉં, પણ વિષ્ણુની ભક્તિ ન કરી તો. પણ હવે આને ભવસાગર ફૂંકાઈ ગયો. આને ભવસાગર સુકાઈ ગયો. એવડા મોટા સુખની લાલચ આપી પણ આ લલસાણો નહીં. આવડો બાળક લલસાણો નહીં. નામના ધ્યાનથી આસક્તિ જ છૂટી ગઈ. આ બધા પ્રમાણ પીડ્યા છે ને, જો આ બધા પ્રગાઢ પ્રમાણ પીડ્યા છે. ભવસાગર સુક ગયે હે. હવે ફિકર નથી રહી મોહે તરનન કી મોહે લાગી લગન ગુરુ ચરણન કી. મીરા કહે પ્રભુ ગિરધર નાગર મેં સાકર તેરે ચરણો કે. હું તો તારા ચરણની સાકર છું. બસ અહોનિશ તારા ચરણની સેવના કર્યા કરું. સેવના કર્યા કરું. તારા સ્વરૂપનું ધ્યાન ધર્યા કરું. બસ એ સિવાય હવે કોઈ ઈચ્છા નથી. એ પ્રેમના તરજલામાં રહેવા લાગી છે મીરા. નારી જાતિ છે, યુવાન અવસ્થા છે, એટલું સૌંદર્ય છે, વળી જેમાં બ્રહ્મ તેજ ઝળકી રહ્યું છે. ગુણનો ભંડાર છે. ભાવથી ભક્તિ કરતા ભક્તિ સાની રહેતી નથી. ભક્તિ કરે પાતાળ મેં પ્રગટ હોય. આકાશ દાબી દૂબી રહેતી નથી. કસ્તુરી કેરી બાસ. મીરાની નામના મંડી ભક્તિભાવની ફેલાવા, એના ગુણની, એની ભક્તિભાવની ખ્યાતિ મંડી વધવા. રાણાનો બારોટ એના પિતાને ત્યાં મહેમાન થયો છે. મીરાના ગુણ, શીલ, રેણી, કરણી, ભક્તિભાવ જોઈ એનું સૌંદર્ય. રાણાના બારોટે રાણા પાસે મીરાના વખાણ કર્યા. વખાણ સાંભળીને રાણાએ મીરા સાથે સંબંધ કરવાને માટે સીધું સાંદલાનું શ્રીફળ મોકલી દીધું. મોટા રાજ્યનું શ્રીફળ આવ્યું એટલે એના માતા પિતાએ વિચાર કર્યો કે આની ઉંમર તો જાણે થઈ છે, સંબંધ કરવો જોઈને સામેથી શ્રીફળ રાણાનું આવ્યું, મોટું રાજ્ય પ્રાપ્ત થાય છે. એના જીવનની અંદર ભક્તિનો લાભ તો મળ્યો, એના ભાગ્યમાં રાજનું સુખ હશે. પણ હવે મીરા સ્વતંત્ર વિચારની છે. આપણે એને પૂછવું જોઈએ કે આમને વૈરાગ્ય ભાવમાં પિતાને ઘેર રહીને ભક્તિ કરવી છે કે ગ્રસ્તાશ્રમ કરવો છે. એનો વિચાર સ્વતંત્ર છે, એટલે આપણે એને પૂછવું જોઈએ. આમનમ પિતાને ઘેર રહીને ભક્તિ કરવી હોય તો એ વાંધો નથી, અને ગ્રસ્તાશ્રમ કરવો હોય તો અત્યારે આ શ્રીફળ આવ્યું એટલે યોગ છે. એટલે રાજમાતાએ જઈને મીરાને એની માએ પૂછ્યું, બેટા રાણાનું શ્રીફળ છે ને
તારે ગ્રસ્તાશ્રમ કરવો હોય તો શ્રીફળ સ્વીકારીએ, અને આમને આમ પિતાને ઘેર રહીને તારે ભક્તિ કરવી હોય તને છૂટ, ને ગ્રસ્તાશ્રમમાં રહીને ભક્તિ કરવી હોય તોય, અને ખરેખર ગ્રસ્તાશ્રમમાં રહીને ભક્તિ થાય છે એને માટે તારે કોઈને પૂછવું નથી. અમે તારા મા બાપ ગ્રસ્તાશ્રમમાં રહીને ભક્તિ કરીએ છીએ, અને તારા પિતાની ભગવાને લાજ રાખી એ તને ખબર છે, ત્યાંથી તને વૈરાગ્ય થયો છે, એટલે ગ્રસ્તાશ્રમમાં ભક્તિ તો થાય છે, છતાંય તારી ઈચ્છા. મીરાએ અગાઉ ક્યારેય વિચારેલું નહીં. ઓશિતાનો માએ પ્રશ્ન પૂછ્યો, શ્રીફળ આવી ગયું. મીરા વિચારવા માંડી, શું કરું? આમ ને આમ પિતાને ઘેર રહીને ભક્તિ કરું તો વાંધો નહીં, પણ સમય જાતા મન લટકે ભટકે તો સમય વીતા પછી ડાપણ નકામો. અને ગ્રસ્તાશ્રમ કરું તો વાંધો નહીં, પણ ગ્રસ્તાશ્રમ કર્યા પછી સાસરે ગયા પછી એના રીત રિવાજ અપનાવવા પડે, મને મુક્તપણે ભક્તિ ન કરવા દે તો. એટલે મનોમંથન ચાલુ થયું, ગ્રસ્તાશ્રમ કરું કે ન કરું. આનો ઝટ દઈને મીરા નિર્ણય લાવી શક્યા નહીં. લાંબો સમય વીતી ગયો છતાં કાંઈ જવાબ આપ્યો નહીં. એટલે માએ મનોમન એવું વિચાર્યું કે દીકરી આપને બીજું શું કે ગ્રસ્તાશ્રમ કરવાનો જ હોય ને. એણે કીધું કે આપણે શ્રીફળ સ્વીકારો, ને મને લાગે છે કે મીરાની ઈચ્છા ગ્રસ્તાશ્રમ કરવાની છે, દીકરી બીજું તો શું કહે. રાણા સાથે મીરાનો સંબંધ થયો, લગ્ન થયું. પરણીને રાણા કોળની અંદર જાય છે. પરણીને જતા રાણા કોળની અંદર છેડાછેડી એના દેવ હોય અહીંયા છૂટે. એટલે રાજમાતાએ કીધું કે જો ગોર આવી ગયા છે બેટા, તમારા કંકણ છેડાછેડી આપણા દેવ છે ત્યાં દેવકથાને છૂટશે, માટે પૂજાપાનો થાળ તૈયાર કરો ને હાલો આપણે કુળદેવને પૂજવાને માટે. મીરાને પહેલેથી ભજન પૂજન તો બહુ વાલા, એટલે તરત જ એણે પૂજાનો થાળ તૈયાર કર્યો. રાજમાતા ભેળા છે, રાજ્ય ગુરુ ભેળા છે. મંદિરે જાય છે, પણ મીરાએ જીવનની અંદર આવું મંદિર જોયેલું તો નહીં, પણ કાને સાંભળેલું નહીં કે આવું બી મંદિર હોય. કેવું કે મંદિરની આજુબાજુ કોણા કોણા પશુના હાડકા રખડતા હતા, તાજા તાજા બલી ચડેલા એની દુર્ગંધો આવતી હતી. મીરા વિચારવા માંડી કે મંદિરે આવ્યા કે ક્યાં આવ્યા આપણે. તો જેમ લાકડાની પૂતળી હોય એમ ઊભી રહી ગઈ. સાસુએ કીધું ગુરુ મહારાજ કે એમ બેટા પૂજા કરો. કે માં મને અહીં કોઈ દેવનો વાસો નથી લાગતો, અને જો અહીં કોઈ દેવનો વાસો હોય તો મીરાનું મસ્તક નમા વગર રીએ નહીં. અને ખરેખર જ્યાં હિંસક વૃત્તિ છે ત્યાં કોઈ દેવનો વાસો રહેતો નથી. અહિંસા પરમ ધર્મ. પણ સંતોએ કાંઈક મર્મ ભાષામાં કીધું છે કે પશુને મારવા તો ક્યાં, પશુને મારો તો પરમાત્મા રાજી થાય. એ સંતોએ અનુભવવાણીમાં ગાયું છે કે સત્ય સમશેર લઈને મારજો 5-25ની ટોળી, શુદ્ધ બોલશે સંતો કેરા અને પી લેવા ગોળી. સત્ય નામની સમશેર લઈને તમારી અંદર જે 5-25 પશુની ટોળી ઘૂસી ગઈ છે, પંચ વિષય અને 25 પ્રકૃતિ આને હણવાના છે. આને હણી નાખે એના ઉપર ઠાકર રાજી થાય છે, એના ઉપર દેવ રાજી થાય છે. બાકી કોઈ પણ જીવનું જીવન જૂટવી લેવું એથી મોટું કોઈ પાપ હોઈ શકે નહીં. જીવ મારે જીવ ન ઉગરે, જીવ ઉગારે જીવ ઉગરે. મીરાને સત્ય સમજાણું છે. સત્ય સમજાણા પછી અસત્યમાં પગ મૂકી શકાતો નથી. માં મને અહીં કોઈનો વાસો લાગતો નથી, નકર આટલી વાર લાગે નહીં મારું મસ્તક નમી જાય કે નહીં દેવનું અપમાન ન કર, નહીં પૂજા કર, નહીં નમીશ તો અમે અમારા ઘરમાં નહીં રાખી શકીએ. તો અમારા ગોત્રની નો ગણાવ, જે ગોત્રની ગણાવી. અરે અમારા ઘરમાં નો રાખી શકી, જ્યાં રાખો ત્યાં રહો, બાકી ખોટે મારું મસ્તક નહીં નમે. સત્યમાં નમશે, સત્યમાં નમશે. હવે આના જેવું થઈ ગયું.
રાજમાતાને એમ થયું કે હાલી આવે ને મારું કયું ન કરે ને મારો દીકરો રાણો આનો થાય ને આને ખંભે રાજ આવે તો મારી હું વિલે કરે. આ કાંટો તો વેલો કાઢ નખાય, અહીંયાથી વેર મંડાઈ ગયો. જઈને રાણાને કીધું કે મીરા તો બહુ અતડી છે, મીરા બહુ અતડી છે. કુળદેવને ન પૂજે તો આપણા ગોત્રની ન ગણાય, આપણા ઘરમાં એને ન રાખી શકીએ. માં મેં સાંભળ્યું છે કે એને ભજન પૂજન બહુ આલા છે, કે જાની સમજાય નહીં. રાણોજી આવ્યા કે મીરા કેમ ના પાડો? કે ના નથી પાડતી પ્રભુ, જ્યાં કુળદેવનો વાસો હોય ત્યાં મારે પૂજા કરવી છે. આય કોઈ વાસો હોય એવું લાગતું નથી. આ કુણા કુણા પશુના હાડકા રખડે છે, તાજા બલી ચડ્યા છે, મૂંગા પશુના બલી ચડે. અહીં દેવનો વાસો હોય ક્યાંથી? અહીં કોઈ દેવનો વાસો હોય એવું મને લાગતું નથી. જ્યાં હોય ત્યાં હું તો પૂજા કરી લેવા તૈયાર છું. અરે મીરા, આવું બધું મેલો, ભાવથી પ્રેમથી શ્રદ્ધાથી પૂજા કરો, નકર અમારા ગોત્ર ના ગણાવો, અમે તમારા ઘરમાં ન રાખી. રાણા રાખો ત્યાં રહીશ. અરે મીણા વિચારીને બોલ, કે પેલા નહોતો વિચાર્યું, અટાણે દ્રઢ નિર્ણય થઈ ગયો છે. આ વિચારે મીરા દુઃખી થાય છે કે નહીં રાણાજી? આ વિચારે સુખી થાય. હંમેશા સત્યના વિચારે સુખ હોય છે, અસત્યના વિચારે કોઈ દી સુખ હોતું નથી. રાણોજી હાથ ખખેરીને વિયાઈ ગયા કે માં બહુ અતડી છે, મીરા માનતી નથી. રાણોજી વૈયા ગયા પછી ભગવાનને મીરા પ્રાર્થના કરે છે કે પ્રભુ, થોડીક મારા મનની દુબળાઈ, આ તો ખોટા સંબંધમાં હું ફસાઈ ગઈ, આ તો હું ખોટા સંબંધમાં ફસાઈ ગઈ. मीरा कहे मैं मिथ्या संबंध में फंस गई मेरे लाल। मीरा कहे मैं मिथ्या संबंध में फंस गई मेरे लाल। मन थी नहीं पण तन थी तो खरी, मन थी नहीं पण तन थी तो खरी, मन थी नहीं पण तन थी तो खरी। केवाणी राणा नी रानी रे मैं फंस गई मेरे लाल रे, मैं फंस गई मेरे लाल। केवाणी राणा नी रानी रे मैं फंस गई मेरे लाल। मीरा कहे मैं मिथ्या संबंध में फंस गई मेरे लाल रे, मैं फंस गई मेरे लाल। जगत दृष्टिए मन दुबळाए, जगत दृष्टिए मन दुबळाए। ए रियो नहीं मेरो ख्याल, रियो नहीं मेरो ख्याल रे, मैं फंस गई मेरे लाल। मीरा कहे मैं मिथ्या संबंध में फंस गई मेरे लाल। जन्मो जन्मनी हूँ छू तारी, जन्मो जन्मनी हूँ छू तारी। जानी दासी करो वाल, जानी दासी करो वाल रे, मैं फंस गई मेरे लाल।
मीरा कहे मैं मिथ्या संबंध में फंस गई मेरे लाल। मीरा कहे मैं मिथ्या संबंध में, मीरा कहे मैं मिथ्या संबंध में फंस गई मेरे लाल रे, मैं फंस गई मेरे लाल। मीरा कहे मैं मिथ्या संबंध में फंस गई मेरे लाल। भले मनथी नहीं, मनथी तो हूँ परमात्मा तमारी છું, પણ દેહ કરીને તારી મટીને રાણાની રાણી કહેવાણી ને। મનથી નહીં પણ તનથી તો ખરી, હું કહેવાણી રાણાની રાણી, મિથ્યા સંબંધ में फंस गई मेरे लाल। ખોટા સંબંધમાં હું તો ફસાઈ ગઈ। ફસાઈ જવાનું કારણ કે જગત દ્રષ્ટિ મારા મનની દુબળાઈ। ભક્તિ કરવી હોય ને તો જગત દ્રષ્ટિ હમું જોવા જાવ થાય એમ નથી। લોકો હું કહે ને કેમ કહે ને, ભજનમાં સત્સંગમાં જઈને લોકો આપણી વાતો કરે ને વળી એમ કે લે ભાઈ ભગત થઈ ગયા, કે પણ ભગત થઈ ગયા ક્યાં ગાળ બેસે એમાં? કેટલાય જન્મનું પુણ્ય ભેળું થાય તો એ ભગત થવાય એવું છે બાપુ, એમને નથી થવાતું। થવાય હે? એ પણ માણા આપણી ઠેકડી કરે લે, ઠીક પડે બોલે, વળી કોઈ તો એમ કે ભક્તિના દીકરા થઈ ગયા। હવે કેના ભાગ હોય ભક્તિના દીકરા થાય? કુતરીના જ નથી કહેતા, નકર ભક્તિ ન કરી ગમે ના થવું પડશે। હે? ભક્તિ ન કરી તો ગમે ના થવું પડશે, તો ભક્તિ ના થાય એ ભગવાન ના થાય વાલા। હે? કેના ભાગ હોય? જગત દ્રષ્ટિએ જોવા જાવ તો ભક્તિ થાય એવું નથી। જગત દ્રષ્ટિએ મારા મનની દુબળાએ रियो नहीं मेरो ख्याल में फंस गई मेरे लाल। पण हवे अब मन वचन कर्म है तुझ में, जानी दासी अने करो वाल। मन वचन कर्म तारा मां में जोड़ी दीधा छे, तारी दासी जानी ने मने वाल करो प्रभु, हूँ तो फसाई गई, बीजू शू करूं? हे नाथ आमांथी तमे उगारो करजो। राणाए जैन राजमाता ने कीधुं कि मां हवे शुं करूं, तमे क्यो? अटाणे नटाणे मीराने क्यां मूकी आवुं? के जो तारे कांई बहु चिंता करवानी नथी, हूँ मैं विचारी लीधुं छे। कां एने के कुलदेव ने पूजे न पूजवा होय तो आ लई जा चावी अपना भूतिया मेलनी, एने के एनो दाईजो लईने न्या उतारो करे, हम मारा घर में न राखी सकूं। समजी गयो ने? भूतड़ा एने आखी रात में बधाने परखी जाए। भूतिया महल ने पगथिये हूतो रहीए, कोई जीवतो नथी, आने अंदर उतारो दे, हवार सुधी में टाटे पाणीए खह निकली जाए। राणो के मां ई काम तमे हारू कीधुं ल्यो। भूतिया महलनी चावी लईने राणोजी गया कि मीरा तमारो निर्णय के पाको? निर्णय अने निर्णय भक्तिनो पाको ज होवो जोईए ने। हे? पाको ज होवो जोईए ने के ई तो राणाजी निर्णय पाको छे। जे नेड़ो बांधो एमां हवे कोई फेर नहीं पड़े। के तो मीरा हूँ मारा राजमहल में तमने न राखी सकूँ? अमारो बाहर हवा खावानो मेल से आएनी सावी तमारो दाईजो लई अने न्या वया जाओ। मीरा के भूलू थयुं। भूतियो मेल खोली वाली जाली साफ करी बधा खंडो गोठवी दीधा। आ भगवाननी मूर्तिनो रूम, आ ध्यान रूम, आ सत्संग वॉल, आ रसोड़ू बधा खंडो गोठवी दीधा। माणसो कामे लागी गया। धूपसळीओ सळगावी दीधी। ठेक ठेकाणे धूपसळीओनी सुगंध बहेंकी रही छे। हांजनो समय दिवस अस्त थवा आव्यो। खेडूत लोको गाममां खेतरथी काम करीने आवे, जोयुं के आ भूतियो मेल कोणे खोल्यो। खबर पड़ी के जे परણીને આવ્યા એ બાઈ સાહેબને આમાં ઉતારો આપ્યો છે। ઘર બિચારીની આવતા હવે હું ભૂલ થઈ, આ ભૂતડા અને એકેયને હવારે જીવતા નહીં રહેવા દઈએ। બે પાંચ ખેડૂતો મળી અને મીરાને કહેવા ગયા કે બાઈજી તમારો દાઈજો લઈને નટાણે નટાણે ગમે ત્યાં વયા જાવ, આ ભૂતિયો મેલ છે।
આના પગથિયે કોઈ અજાણો મુસાફર ઉતો રહ્યો, સવારે બેઠો નથી થતો, ભૂતળા ભરખી જાય છે અને તમે અંદર ઉતારો કર્યો. તમારું શું થાય અમારું માનતા હો તો અટાણે નટાણે ગમ્યા વયા જાઓ. તો એ મીરાને ખબર પડી કે રાણાજીએ અને રાજમાતાએ કાસળ કાઢી નાખવા અહીં ઉતારો આપ્યો છે. પણ મીરા નિર્ભય હતા કે ભાઈઓ ચિંતા ન કરો, અટાણ સુધી આ મહેલમાં કોઈએ ભગવાન પધરાવ્યા નહોતા, એટલે ભૂતળા રહેતા હતા. એટલે ભૂતળા રહેતા હતા. હવે જુઓ, આજ મેં અહીં ભગવાન પધરાવ્યા છે. ભગવાન પધારે અહીંયા ભૂતળાથી રહેવાય નહીં. હવે તમે વહેલા મોડા નીકળો ને, તમને બીક ગઈ, તમને બીક ગઈ. તો ભાઈ મનુષ્ય દેહ મળ્યો, આ પંચભૂતનો દેહ છે અને પંચ વિષયના વળગાડના હમણાં ભૂતળા વસી રહ્યા છે. આ વળગાડ માણાને હક નથી લેવા દેતો. કોઈ સદગુરુ મળે ને ગુરુગમ રૂપી ગિરધરલાલ જોવામાં પધરાવી દે ને, ભૂતપણું મટી જાય બાપુ, ભૂતપણું મટી જાય, દેવ બની જાય, દેવ દેવ બની જાય. પણ ગિરધરલાલ પધરાવે તો એટલે ભાઈઓ ફિકર નહીં કરતા, અમને કાંઈ નહીં થાય, અમારી ચિંતા ન કરતા. હવે તમારોય ભય મટી ગયો એમ માનો. એટલે જે કહેવાય ગયા હતા એને એમ થયું ઠીક આ મગજનું સહકેલ લાગે, એટલે આપણે એના હિતની વાત કરીને માનતી નથી. ભલે મરે, બીજું શું થાય. કારણ કે સંત હૃદયને તો ઓળખવા વાળા ઓળખે ને બાપુ, સંતની પારખ તો કરવા વાળા કરી શકે ને. તઈ મીરાને એમ થયું કે રાણાજીએ ઠીક આપને ટાઢા પાણીએ ખહ કાઢી નાખવા હારું નાશ કરવાને માટે અહીં ઉતારો આપ્યો છે, પણ મારા નાથે તો મારા ઉપર ખરી દયા કરી. હું તો એમ માનું, ભલે ભૂત ભેળો વાસ દીધો, પણ હું એમ માનું છું કે મારે ભજન કરવાની એકાંત મળી, ભજન કરવાની એકાંત મળી. દીધો ભૂત ભેળો વાસ મીરાને, દીધો ભૂત ભેળો વાસ, મળ્યો એકાંત નિવાસ મીરાને, દીધો ભૂત ભેળો વાસ. જોતું હતું ને દીધું દયાળું, જોઈતું હતું ને દીધું દયાળું, એકાંત ભુવન નિવાસ, એકાંત ભુવન નિવાસ મીરાને, દીધો ભૂત ભેળો વાસ મીરાને, દીધો ભૂત ભેળો વાસ. મળ્યો એકાંત નિવાસ મીરાને, દીધો ભૂત ભેળો વાસ મીરાને. મન ગમતું મારું થયું મોરારી, એ મન ગમતું મારું થયું મોરારી. હવે આનંદ ઉલ્લાસ, હવે આનંદ ઉલ્લાસ મીરાને, દીધો ભૂત ભેળો વાસ. મળ્યો એકાંત નિવાસ મીરાને, દીધો ભૂત ભેળો વાસ.
ગિરધર લાલ ને જય પધરાયા, ગિરધર લાલ ને જય પધરાયા, સેવા પૂજા ખાસ, સેવા પૂજા ખાસ, મીરાને દીધો ભૂત ભેળો વાસ. મળ્યો એકાંત નિવાસ, મીરાને દીધો ભૂત ભેળો વાસ. नित नित्यानंद गिरधर के संग, नित नित्यानंद गिरधर के संग, मीरार में नितरास, मीरार में नितरास, मीराने दीधो भूत भेड़ो वास. મળ્યો એકાંત નિવાસ, મીરાને દીધો ભૂત ભેળો વાસ, મીરાને દીધો ભૂત ભેળો વાસ. મીરા કે ભલે દીધો ભૂત ભેળો વાસ, પણ મારે તો મળ્યો એકાંત નિવાસ. જે પરમાત્મા સ્થિતિ આપે એ સ્થિતિની એની કૃપા માનીને ભજન કરી લે એ ભાઈડ્યો છે, એને ધન્યવાદ છે. સ્થિતિ બદલાવાની વાટું જોતા રહી તો આમાં કઈ ટિકિટ ફાટી જાય એ જ ક્યાં ખબર પડે એવું છે. જે સ્થિતિ કુદરતે દીધી ભગવાનની દયા માનવી. છોકરા પૂછીને કામ કરતા હોય તોય ભગવાનની દયા માનવી, પૈસા વગરનું કરતા હોય ને તોય દયા માનવી. ખારું આપણે ઉપાધિ નહીં, પણ ન પૂછે તા તો બાબા ઠેડ મેડ થઈ જાય. હવે પૂછતા નથી ને અમને અમારા હમું કોઈ જોતા નથી. આ છોકરાના સંબંધની વાત નક્કી કરી તોય ગોળ ખવડાવ. મને કે જો આતા ગળ્યું મોઢું કરો તો જ ખબર પડી કે સંબંધનું નક્કી કર્યું. હવે પૂછતા નથી, લગ્ન લેહે તોય નહીં પૂછે, ન પૂછે તો કાંઈ નહીં. તારા હમણાં શમશાનમાં લાલબાઈ અરે લગ્ન કરવા. પૂછે તોય દયા માનવી, ન પૂછે તોય. ટાણે રોટલો મળતો હોય ને એટલે ભયો ભયો. ટાણે બટકું રોટલો દેતા હોય, બટકું રોટલો ખાઈને જેલી જિંદગીમાં મારા નાતનું ભોજન કરી લેવાય. હે આમાં પછી દોખાન ઓરતાન કરવાના ન હોય. જે મારો નાશ જે સ્થિતિ દે, જે ખાટલો પાથરી દે ને એ ખાટલામાં જમાવટ કરી લેવી, ભજન કરી લેવું. નકર આમાં કાંઈ શેડો આવે એવું જ નથી, શેડો આવે એવું જ નથી. હે જે સ્થિતિ કુદરત આપે એની દયા માની લેવી બસ. અને દરેક સ્થિતિમાં સંતોએ ભજન કર્યું છે ને, સુખમાંય કર્યું છે ને દુઃખમાંય. અને સંતોના ઉદ્ગારો છે ને, સુખવર દુઃખ મેં આનંદ રેવે, હરદમ હરિના ગુણ ગાવે, સાધુ આવા નર છે એમને બહુ. બે સ્થિતિમાં આનંદ. જોતું હતું ને દીધું દયાળુ એકાંત ભુવન નિવાસ. હું તો એકાંત ભુવનની ઈચ્છા કરતી હતી, ક્યાંક એકાંત મળે તો નિરાયતે ભજન થાય. તો સામેથી મારા નાથ તમે યોગ આપી દીધો, યોગ આપી દીધો. જોઈતું હતું ને દીધું દયાળુ એકાંત ભુવન નિવાસ, મીરાને દીધો ભૂત ભેળો વાસ. મારું મન ગમતું થયું મોરારી, મારું મન ગમતું થયું છે. મારા મનની જે ઈચ્છા હતી એ તે પૂર્ણ કરી છે. કોઈ આવે કોઈ જાય, કે ભૂતડાને બીકે કોઈ આવે ને નિરાયતે ભજન થાય. ભૂતડાને બીકે કોઈ આવે નહીં એટલે નિરાંતે ભજન થાય. મન ગમતું મારું થયું મોરારી, હવે આનંદ ઉલ્લાસ મને બહુ આનંદ થયો. ભગવાન તું તો દયાળુ છો. ભલે ભૂત ભેળો વાસ દીધો, પણ મને તારું ભજન કરવાની એકાંત મળી ગઈ, એકાંત મળી ગઈ. ગિરધર લાલ જય પધરાવ્યા, સેવા પૂજા ખાસ. ભગવાનની પ્રતિમા પધરાવી, પૂજન અર્ચન એનું ભજન સ્મરણ કરતા રાત્રિ વિતાવી છે.
નિત નિત આનંદ ગિરધર કે સંગ મીરા રમે નિતરાસ. બસ એ સ્વરૂપની અંદર તાર સાંધ્યો છે. બસ મીરાએ સ્વરૂપમાં તદાકાર થતા આખી રાતમાં ભૂતડાનો ક્યાંય હસળ ન થયો. અને ભૂત એ એક મનની ભ્રમણા જ છે. ખાલી મનની ભ્રમણા છે, મનનું અજ્ઞાન છે. એવું ભૂત ભૂત જેવું કંઈ છે જ નહીં. આપણું કર્મ છે. જે કાંઈ છે ને એ આપણું કર્મ છે. પણ વાતો એમને હાઈલી આવે ને એમને ડરામણું હાઈલું આવે છે. અને કેટલાય તો એવી વાતો કરતા હોય કે મારા કાકા ભૂતાઈ બાંધ્યા હતા. તે કાકાને પૂછવા જાય, હે કાકા તમે ભૂતાઈ બાંધ્યા? હું નહીં, મારા હતા. આથાને પૂછવા જાય કે હે હતા તમે ભૂતાઈ? એ નહીં, મારા હતા. એ તો વૈયા ગયા હોય એને કેમ પૂછવા જાઉં? હે પણ કલ્યાણ સાહેબે ગાયું, ભક્તિ વિનાનો નર ભૂત છે, હામો મળ્યો નહીં. સારો ધીક એની જનેતાનો જાયો, નકામાનો નૂર ગુમાયો. ભક્તિ વગરનો નર ભૂત સમાન છે. ભૂત સમાન છે. અને આપણે સ્વાભાવિક રીતે કોઈ માણસ કયું ન કરતો હોય ને એનું મનનું ધાર્યું કરતો હોય એટલે આપણે સ્વાભાવિક એમ કહીએ એ ભૂત જેવો છે. ભાઈ તે હવે ગોતી લ્યો ને, બીજે ક્યાં ગોતવા જાવું? ને બીજે ક્યાં ગોતવા જાવું? બસ ભાઈ મીરાને કોઈ ભય ન લાગ્યું અને ભૂતિયો મહેલ ભગવાનનું મંદિર બની ગયું. ભૂતિયો મહેલ ભગવાનનું મંદિર બની ગયું. અને ખરેખર જોવો, જેને સદગુરુ મળ્યા, ઊંધે માથે હાલતા હતા એ પૂજ્ય બની ગયા કે ન બન્યા? ઊંધે માથે હાલતા હતા એ પૂજવા લાયક બની ગયા કે ન બની ગયા? જેસલ જેથી બારવટું કરતા તેથી કોઈ એવો ભાવ કરે કે જેસલ બાપા આમના હાલે તો સારું, એવો વિચાર આવે કોઈ દી. અને એને બદલે લોકો વાટ જોવા મીઠા પીરજી પધારે તો એની વાણીના અમૃત રસનો લાભ લઈએ. પૂત્યો મેલ મટી ગયો, મંદિર બની ગયું ભગવાનનું. પુરાવો છે આ, છે ને? બધાય પ્રમાણ પીડ્યા છે. પણ ગિરધરલાલ ગુરુગમ પધરાવે તો કામ પતે એવું છે. રાજમાતાએ સવારે માણસ રાણાને કીધું કે રાણા એક હામઠા સાણા લાકડા સમસાને મોકલી દે, ઓલા બધા પૂરું થઈ ગયું, એની ક્રિયાત કરવી જોઈએ ને. કે આમ મરી ગયા કે જીવે એ તો જોવું પડશે. કે જોવે હું, મારો 60 વર્ષનો અનુભવ છે. એ કંઈ જીવતા ન હોય પણ માં જોવું તો પડે ને. કોકને મોકલું જ ખરા. માણસને મોકલ્યો તો સવારના પોરમાં મીરા ભગવાનના સ્વરૂપની અંદર તદાકાર થઈ અને ધ્યાન સ્મરણમાં બેઠા છે. કોઈ માણસો હરિકીર્તન કરે છે, કોઈ પૂજાપાનો થાળ તૈયાર કરે છે, કોઈ પ્રસાદ માટેનો થાળ તૈયાર કરે છે. દરેકના મુખમાંથી હરિગુણની ધારા નીકળી રહી છે. ઠેક ઠેકાણે ધૂપસળીઓ સળગી રહી છે. સુગંધી વાતાવરણ છે. જોનાર માણસને એમ થયું કે આ ભૂતિયું મેલ જ નહીં. એને બે ઘડી બેસવાનું મન થઈ ગયું. બે ઘડી બેઠો, વાતાવરણ જોયું, મંગળમય વાતાવરણ. અમંગળ મંગળ મારા નાથના નામથી થાય છે ભાઈ. અમંગળ મંગળ એના નામથી થાય છે. માણસ તો ભાવ વિભોર બની ગયો. વાહ વાહ, મીરાની ભક્તિ જાણે ભૂતિયો મેલ જ નથી. અને ખરેખર જોવો, ગમે એવી અવાવરી જમીન હોય, સંતો પગલા પાડે ત્યાં જંગલમાં મંગલ થાય છે કે નથી થતું? હે, જ્યાં ખાલું હાલવા કોઈ તૈયાર ન હોય ત્યાં કોઈ વિભૂતિ સંત જઈને બેહે ને એ તીર્થભૂમિ બની જાય છે. સંતોના પગલે તીર્થ મંડાણા વાલા, સંતોના પગલે તીર્થ મંડાણા છે. ભૂમિ પણ પવિત્ર બની જાય છે. માણસે આવીને કીધું કે રાજમાતાને કે માં, મીરા તો જાણે તમારા કુળનો ઉદ્ધાર કરવા એવા સાક્ષાત દેવી મને લાગ્યા. ભૂતિયો મેલ જ નહીં, જાણે ભગવાનનું મંદિર છે. શું વાતાવરણ હતું!
ઓહો હો, જ્યાં સંતો ધ્યાન સ્મરણ કરતા હોય એ વાતાવરણની હું વાત કરવી ભલામણ, હે એ વાતાવરણની. સંતો ભજન કરીને જે ભૂમિકા ઉપર વૈયા ગયા હોય ત્યાં તમે જાઓ ને તમારા વિચારો બદલી જાય બાપુ, વિચારો બદલી જાય તમારા. એવો ભજનનો પ્રતાપ છે. માં જાણે ભૂત્યો મેલ નહીં, ભગવાનનું મંદિર, મને ઘડીક બેહવાની મજા આવી ગઈ. શું વાતાવરણ, શું એનો પ્રભાવ, મારા મનને શાંતિ થઈ ગઈ. એવા ભજનાનંદી મહાપુરુષના સાનિધ્યમાં જાતા મનની કલ્પનાઓ શાંત થાય છે, મનની કલ્પનાઓ શાંત થાય છે. એટલે એ કે મર્યા નથી કે નામાં એકે મર્યા નથી. રાજમાતા રાણાને કે રાણા આની પડખે નો ચડતો હો કે કા, અરે આ ભૂતડાને કાઢવા આપણે કેટલા નાઈન બળી કર્યા, કેટલા ભૂવાને ધૂણાવ્યા, ભૂવા ધૂણી ધૂણીને થાકી ગયા, તોય ભૂતડા ભાગ્યા નહીં. અને આણે એક રાતમાં બગાડી મૂક્યા. બહુ કામણકારી કહેવાય. અરે હવે મને ખબર પડી કે આવતા હોય મારા હામું કેમ બોલી શકતી, આના મેલા મંત્રનો પ્રભાવ. હવે અમથા લોકો એમ કે સંત કાંઈ પરસો દેખાડે, પરસો દેખાડે કામણગારા કે નો કાંઈ જોવા મળે કે એમાં શું થઈ, આમાં ક્યાં પૂગો તમે, ક્યાં પૂગો. કાંઈ પ્રમાણ જોવા મળે તો કે કામણગારા છે. હું શું કરું, શું કરું. જેનો સંગ કરવો જોઈએ એને બદલે એમ કહે છે કે એની પડખે ચડતો નહીં. કામણ કુટિયા છે એ, એની નજર એવી છે. જે એની પાસે જાય એના જ થઈ જાય છે. ને વાતય હાળી હાસી, વાતય હાસી હારી. કારણ જાણે કામણકારી નજર એ તો પાકું જ છે, પણ ભાવ સબર નજર છે, કરુણા સબર નજર છે. જે અમીમય દ્રષ્ટિથી પારકા પોતાના થાય છે. ભાગ્યની રેખા પલટાય છે. માનવના બીબા ઉપર કાંઈક બીજી ભાત પડી જાય છે સંતોની કરુણાની દ્રષ્ટિથી. રાણન કે આની પડખે નો ચડતો. બહુ કામણ કૂટડી છે. કેવા મેલા મંતરનો પ્રભાવ, કેવા એક રાતમાં ભૂતડા ભાગી ગયા. ખરેખર નામનો પ્રતાપ એવો છે, એ ઘડીકમાં બધું ભાગી જાય. હે તુલસીદાસે મુત્રા લેખ લખ્યો, સોહમ અસ્મિ ઇતિ વૃત્તિ અખંડા દીપ શિખાશો, પરમ પ્રસંડા આત્મ અનુભવ સુખસો પ્રકાશા, ભવ મૂળ ભેદ ભ્રમનાશા. સોહમ અસ્મિ એવું ચિંતન થાય ને, બધા અવિદ્યાના ભૂતડા ભાગી જાય, અવિદ્યાનું દળ જ નાસી જાય, અવિદ્યાનું. પણ એક વખત સદગુરુની દયાથી નિરંતર આવું ચિંતન થવું જોઈએ. મીરાને તો એકાંત મળી ગઈ. એન સાધુ સંતો આવે જાય, હરિગુણ ગાય, રાજની ઓજલ પરજની કાંઈ ફિકર નહીં. મુક્તપણે એકાંતમાં ભજન કરે ને મજા કરે, સાધુ સંતોનો સમાગમ કરે. રાણો કે માં લ્યો આને નોખી કાઢી. ન્યા ભવાડા આદરા સાધુડા આવે જાય, લાજની ઓરજ ઓજલની પરજની કાંઈ ખબર નહીં. અને લોકો મારી વાતું કરે ને મારી આણે ફજેતી કરી. હવે આનું મારે શું કરવું? માં કે બેટા તું બહુ ઉપાધિ ન કરતો, ઓહળી જાય. એ બધાય ઘાટ હું ઘડું છું, ચિંતા કરીમાં હું જોઈ લઉં છું. પોતાના ખાસ અંગત માણસને બોલાવ્યો કે આલે આ ઘડો. આ ઘડાની અંદર એવા કાળોતરા નાગપુરી આવી કે ડંસ દે એટલે માણસ જીવવો ન જોઈએ. કે માં એવા પૂરી આવું. ગળો લઈને માણસ જંગલમાં ફરીને 5 કાળોતરા નાગ એવા ગળામાં પૂરી આવ્યો કે ડંસ દીધે હારા વાટની.
ઘડો લઈને આવ્યો કે લ્યો માં તમે કીધા એના કરતાં ઝેરવાળા લઈ આવ્યો છું. જોવા છે કે મારે રોયા અહીં શું છે કે તઈ કે આ ઘડો ઓલી ભગતડી મીરાન દી આવી. એને કહેજે કે રાજમાતાએ તારા ઠાકોરજી માટે અલંકાર મોકલ્યા છે અને તમે પૂજા કરતા હોય તઈ ચડાવવાના છે. એમ કરીને ઘડો મૂકીને તું બારો નીકળી જાય છે, નકર એકાદો તને આભળી જાય. કે ભલે માં. એણે જઈને ઘડો મીરાને આપ્યો કે મીરા, રાજમાતાએ તમારા ઠાકોરજીને માટે અલંકાર મોકલ્યા છે ને તમે જઈ પૂજા કરતા હો ને તઈ ચડાવવાનું કીધું છે. કે ભાઈ મારે એવું કાંઈ નથી, રાજમાતાને મારા ઠાકોરજીમાં ભાવ થયો તો તું જો એમ જ ચડાવી દો. કે ના આગળીએ નહીં, એ તમે પૂજા કરતા હો તઈ. ઘડો મૂકી બારો, પણ તમાશો જોવા બારીએ ઊભો રહ્યો કે શું થાય છે જોઈ તો ખરા. મીરાએ ઘડો ભગવાનના ચરણમાં અર્પણ કર્યો અને હરિગુણ ગાતા ગાતા ઘડાનું મોઢું છોડ્યું. મોઢું છોડીને અંદર હાથ નાખ્યો. ઓલો બારીએ માણસ જોતો તો જેણે સર્પો પકડ્યાથી ન્યા ધ્રુજી ગયો. પણ એણે અંદર હાથ નાખી અને આમ બારો હાથ કાઢ્યો તો સોનાનો અસોડો નીકળ્યો. સોનાનો અસોડો નીકળ્યો. 1, 2, 3, 4 અને 5 ભગવાનના ગળામાં આરોપી દીધા. જોનાર માણસના પગ હેઠેથી ધૂળ નીકળી ગઈ કે મારા હાથના પૂરેલા હતા ને, કોઈની કીધેલી વાત થોડી છે. મારા હાથના પૂરેલા ઝેરી સર્પ એ હોનાના હાકડા. દોડીને મીરાના ચરણમાં પડી ગયો કે મા ભગવતી દેવી મને માફ કરી. મેં બહુ અપરાધ કર્યો. એક પાપી પેટની ડબરી ભરવાને માટે મહાન સંતને દુભાવ્યા. માં મારું શું થાય? અરે ભાઈ તું તો ભગવાનને કેટલો વાલો છો. જો ની ભગવાન માટે કેવા અલંકાર લેવા, કેવા લેવો એ માં મને ખબર છે. તમને મારી નાખવા માટે કાળોતરા પૂરી આવ્યો હતો. આ તો તમારો ભક્તિનો પ્રભાવ કે સર્પના સાંકળા થયા. મને તમારા ચરણમાં રાખો. હવે આ પાપી પેટને ખાતર મારે આવી નોકરી કરવી નથી. શેષ જીવન હવે તમારા ચરણમાં ગાળવું છે. કે ભાઈ વયો આવી તારો ભાવ હોય મને ક્યાં વાંધો છે. અને અહીં ક્યાં હાકડ છે. ભક્તિ કરવા કોઈ તૈયાર થાય તો હાકડ છે. ભગવાનના ધામમાં જવા કોઈ જાય તો હાકડ છે. પણ કેટલા એવું કહેતા હોય કે આટલા બધા મળીને તમે મીંડા ભગવાનની ભક્તિ કરવાનું, ભજન કરવાનું, પછી સ્વર્ગમાં ક્યાં હમાહો. તું કેદી ત્યાં જઈને હાકડ ભારી આવ્યો? ત્યાં તો કેટલું પ્લોટિંગ પડ્યું છે. કોક જાવાવાળા હોય તો ત્યાં તો જાવાવાળા જ ઓછા છે ભાઈ સાહેબ. ત્યાં ક્યાં હાકડ છે? અને ભગવાનના ધામમાં કોઈ દે હાકડ હોય ખરા? હોય ખરા? કે ભાઈ હોય કે પણ હવે જેનું લૂણ ખાધું એને કયાવું તો ખરો. એટલે માણસે જઈને કીધું રાજમાતા ને રાણાને એક મીરાનો વિરોધ મેલો. મીરા કુળ દેવી છે. સાક્ષાત ભગવતી દેવી તમારું કલ્યાણ કરવાને માટે, તમારા કુળનો ઉદ્ધાર કરવાને માટે પધાર્યા છે. વિરોધ મેલીને ચરણે થઈ જાઓ. મારા હાથના પૂરેલા ઝેરી સર્પો અત્યારે હાલો જોવો ભગવાનના ગળામાં અલંકાર રૂપે શોભે છે. તમે માનો કે ન માનો, હવે મારે તમારી નોકરી નથી કરવી. પેટની ડબરી ભરવા મારે હવે પાપના પોટલા બાંધવા નથી. હું નિર્ણય કરીને આવ્યો છું કે હવે મારું શેષ જીવન મીરાના ચરણમાં ગાળવું છે. આ હું આયલો. રાજમાતા મંડી રોવા. હર મારો નાનાથી ઉજેરેલો દીકરા જેવો ગોલો ઉયો ગયો. આ કામણગારી શું કરશે? હર
એમ હરપના હાકલા થતા હોય તો રોજ નો કરી લઈ, તારી નજર બાંધી લીધી, તારી નજર બાંધી લીધી. એમ હરપના હાકલા થતા હોય તો રોજ નો કરી લઈ. અરે આ શું કરશે હવે? આનો ઉદ્ધાર કેદી થાય એમ કહું. ગમે એવા પ્રમાણ જોવા મળે તો એ જીવને ઈદબાર ન આવે, એલા ભરોસો ન આવે, પ્રતીતિ ન આવે તો એનું કલ્યાણ ક્યાં થાય એમ કહું છું, ક્યાં થાય? આ તો આયલો ગયો. એ વખતે મીરાની વાતનો એક વિષય નીકળી ગયો. જ્યાં જોઈ ત્યાં મીરાને આવી રાણી હોય, ઓજલ નહીં, પરજ નહીં, તંબુરો લઈને ગાય, સાધુડાય રે બેહે. હવે કોઈ ભજન ગાય, રામસાગરમાં ભજન ગાય તો એની માણા ખેસરી કરે. તે લાજમાં તમારી બાજુ લાજ બહુ કાઢે, બરાબર? લાજ કાઢીને ત્રાહી લાજ કાઢીને 3 પેઢીને સંભળાવી દે, તેથી શરમ નહીં થતી હોય. ભજન ગાતા શરમ થાય ને ઓમાં નહીં. 3 પેઢીને આમ ત્રાહી કરે, ફઈનો સોન કંઈક કહેવાય જાય, ઠપકારી દે, 3 પેઢીને સંભળાવી દે, તેથી શરમ નહીં થતી હોય. અભ્રષ્ટ શબ્દ બોલવામાં શરમ રાખો, મારા ગુણનાથના ગુણ ગાવામાં ન હોય. એના ગુણ ગાવામાં શરમ હોય? ગુણ તો જેના ભાગમાં હોય એ ગાય શકે વાલા, જેના ભાગમાં હોય એ ગુણ ગાય શકે. લે કે રામસાગરમાં ભજન ગાય છે, સાદોડાની હારે બેહે છે. તે રજપૂતાણામાં એ વખતે ઠેર ઠેર મીરાની વાતો થવા લાગી. એમાં કુટુંબના 2-5 માણસો વાળી અને રાણાને ઠપકો દેવા આવ્યા કે તું સો કેવો? આ જ્યાં હોય અહીંયા તારી વાતો થાય કે આ બાયડીને કાંઈ કરી શકતો નથી, કે મારવાના પ્રયાસ કરું પણ મરતી નથી, કે હું નો મરે, હારા બાયલો છો. પાસે રફીણનો ગાંગડો ઘોલ્યો કે આ મોકલાવી દે, પાઈ દે, શું થાય જોઈ લઈ. ચાર 5 રજપૂતો મળી આવ્યા રાણાને ઘેર. આપણા કુળને રાણા કલંક લગાડ્યું, આપણા કુળને કલંક લગાડ્યું. મીરાને રે દઈ દ્યોની ઝેર ઝેર, નેડો લાગ્યો જેને નામનો રે. મીરાને દઈ દ્યો ને રે ઝેર ઝેર, નેડો લાગ્યો જેને નામનો રે. દિલથી ભૂલ્યો ન જાય રે, મનથી વિચાર્યો ન જાય રે. એ નેડો લાગ્યો જેને નામનો, નેડો લાગ્યો જેને નામનો રે. ઝેરના કટોરા રાણે મોકલ્યા, દેજો મીરાને હાથ. ઝેરના કટોરા રાણે મોકલ્યા, દેજો મીરાને હાથ. અમૃત જાણી મીરા રોગી ગયા,
એ અમૃત જાણી મીરા રોગી ગયા રે જેની ભેળે છે ભેળે છે રામ રૂગના ભેળે છે રામ રૂગનાથ રે નેડો લાગ્યો જેને નામનો રે મનથી ભૂલ્યો ન જાય રે દિલથી વિચાર્યો ન જાય રે એ નેડો લાગ્યો જેને નામનો રે પીયું પીયું કરતા મીરા પીરી પડી લોકો જાણે થયો મીરાને રોગ પીયું પીયું કરતા મીરા પીરી પડી લોકો જાણે થયો મીરાને રોગ 4-5 ઉપવાસ મીરાને થયા 4-5 ઉપવાસ મીરાને થયા એ આવ્યો છે હરિભજ્યાનો જોગ આવ્યો હરિભજવાનો જોગ રે નેડો લાગ્યો જેને નામનો રે દિલથી ભૂલ્યો ન જાય રે મનથી વિચાર્યો ન જાય રે નેડો લાગ્યો જેને નામનો રે દેશી પરદેશી વૈદ્ય આવ્યા અને પકડી મીરાની બાય દેશી પરદેશી વૈદ્ય આવ્યા અને પકડી મીરાની બાઈ વૈદ શું જાણે મારી વેદના રે એવા વૈદ શું જાણે મારી વેદના રોગ છે અમને રોગ છે કલેજાની એ માય રોગ છે કલેજાની માય રે નેડો લાગ્યો જેને નામનો રે મનથી ભૂલ્યો ન જાય રે દિલથી વિચાર્યો ન જાય રે નેડો લાગ્યો જેને નામનો નેડો લાગ્યો જેને નામનો રે જાજ પખાજ ને વીણા જંતર વાગે મારે અહીંયા ગણેરિયામ જાજ પખાજ ને જંતર વાગે મારે અહીંયા ગણેરિયામ બાઈ મીરાને પ્રભુ ગિરધર મળ્યા રે
ભાઈ મીરાને પ્રભુ ગિરધર મળ્યા. એ ગુરુ મળ્યા છે, મળ્યા છે ગુરુ મળ્યા રોહિદાસ રે, ગુરુ મળ્યા છે રોહિદાસ રે. નેડો લાગ્યો જેને નામ રે, મનથી ભૂલો ન જાય રે, દિલથી વિચારો ન જાય રે. નેડો લાગ્યો જેને નામ રે. દિલથી ભૂલો ન જાય, મનથી વિચાર્યો ન જાય, નેડો લાગ્યો જેને નામનો. નામનો નેડો લાગ્યો છે એ ભૂલાતો નથી, દિલમાંથી વિચરાતો નથી. 4-5 રજપૂતો મળી આવ્યા છે રાણાને ઘેર. આપણા કુળને એણે કલંક લગાડ્યું, દઈ દેની ઝેર. પાસેરનો આફીણનો ગાંગડો ગોળી કટોરો ભરીને માણસને કીધું ભગતડી મીરાને દિયાએ અને કેજે કે ભગવાનનું શરણામૃત છે, નકર અભાગણી પીશે નહીં. આ શબ્દો જ મીરાને ઉગારનાર હતા. માણસે જઈને કટોરો દીધો કે રાણાજીએ ઠાકોરજીનું શરણામૃત મોકલ્યું છે, આપ આરોગો, ચરણામૃતનું પાન કરો. મીરાએ વિચાર્યું કે ભગવાનના ચરણામૃતથી મીરા મરી જાય તો એની આબરૂ જાય, મારે શું આબરૂ એની જાય. જરાય વિચાર કર્યા વિના ગટગટાવીને ઝેરનો કટોરો પી ગયા. અને પીધા પછી આવેલ માણસને કીધું કે તારા રાણાને કહી દેજે કે મીરા ભાન વગરની નથી, અક્કલ વગરની નથી. ઝેર પીધા છે જાણી, મેવાના રાણા નથી પીધા જાણી. તે ચરણામૃત કીધું તો મારા નાથની આબરૂ જાય, મારે હું વિચારવાનું, એની આબરૂ જાય. દુર્યોધનને તો પાંડવોને ઝેરના લાડવા ખવારીને મારી જ નાખવાતા, નોખા જ બનાવ્યા હતા કૃષ્ણ માટે ને પાંડવો માટે. જમણવાર કર્યું એમાં એનો દગો હતો. લાડવા પીરસાણા એટલે સહદેવ પાસે તો ત્રિકાળ ધ્યાન હતું. લાડવા પીરસાણા એટલે સહદેવને એમ થયું કે એક બટકું ભરે આમાં જીવતા ન રહી. પણ હવે પૂછ્યા વગર કહેવાય નહીં, ત્રિકાળ ધ્યાન હતું પણ પૂછ્યા વગર કહેવાય નહીં, એમ વચને બંધાણા હતા. બરાબર. એટલે લાડવા હામી મીંડા સહદેવ નજર કરવા. થાળીમાં પીરસાણો એટલે મીંડા સહદેવ લાડવા હામું એક ધારું જોવા મીંડા. સહદેવે જોયું એટલે નિકુળે જોયું એટલે અર્જુને જોયું. ભીમસેને એકધારી નજર કરી, ધર્મરાજાએ એકધારી લાડવા હામી નજર કરી, અને કૃષ્ણ એ બધા કરતા વધારે ટકાડી. સહદેવને એમ થયું મારા ભાઈઓને ખબર નથી પણ આ કાળિયા ઠાકરને જ ખબર છે, અને એ હું કરું એમ કાં કરે. તોય સહદેવથી રહેવાનું નહીં. એટલે થાળીમાંથી લાડવો લઈને આમ ઉલાડ્યો. સહદેવ ઉલાડ્યો એટલે નિકુળે ઉલાડ્યો, ભીમસેને ઉલાડ્યો, અર્જુને ઉલાડ્યો, ધર્મરાજા ઉલાડ્યો, કૃષ્ણ એ બધા કરતા અધેર જવા દીધો. એટલે સહદેવને નક્કી થઈ ગયું કે આની ઈચ્છા છે, હવે જે થાય એ ખાવ, બીજું તો શું કરવું. લાખોરા ભુવનમાં પાંડવોને પૂર્યા દગાબાજીની ખબર હતી. ભેળા બેહીન ઝેરના લાડવા ખવાર્યા પણ મરવા ન દીધા, આ કઈ છે ગતિ. હે નાથ નિરંજન તેરા ઘર તો અકળ છે, માંડ પોઈસા આમાં નર કોકમાંથી. ભગવાન કે સહદેવ એમ કહી દે કે આમાં ઝેર છે, ન ખાય તો મારો મહિમા હું. કૃષ્ણ કે ખાય ન મરવા દઉં ઈ હું, ખાય અને ન મરવા દઉં ઈ હું. ન મરવા દીધા, ન મરવા દીધા.
ભગવાન એટલે કેમ લાગે? કેમ લાગે? મીરા કે કહી દે રાણાને જાણીને પીધું છે, પણ ચરણામૃત પીધું છે એટલે મારે ક્યાં ઉપાધિ છે? મારી ક્યાં ઉપાધિ છે? ઝેરના કટોરા રાણે મોકલા દેજો મીરાને, આય અમૃત જાણીને આરોગી ગયા જેની ભેળે છે રામ રૂગનાથ. પીયું પીયું કરતા મીરા પીરી પડી, લોક જાણે થયો મીરાને રોગ. 4-5 ઉપવાસ મીરાને થયા, આવ્યો તો હરિભૈજાનો જોગ. પીયું પીયું કરતા મીરા પીરી પડી, દર્શનના વિયોગમાં જેનું દર્શન જીવન ઓલું શરીર થોડું ફીકું પડ્યું. એટલે લોકોને એમ થયું કે આને રોગ થયો છે, આને રોગ થયો છે. દેશી પરદેશી વૈદ આવ્યા, પકડી છે મીરાની બાઈ. પણ વૈદ શું જાણે આ મારી વેદના, અમને રોગ છે કલેજાની માઈ. આ રોગ કોઈ વૈદોનો વિષય નહોતો. આ રોગ તો જેના મોટા સદભાગ્યનો ઉદય થાય એને થાય બાપુ. મોટા સદભાગ્યનો જેનો ઉદય થાય ને એને આ રોગ થાય. બાકી ભાગ વગર આય લોહ લગન રૂપી રોગ તો કોને થાય? રોગ છે કલેજાની માઈ. જાંજ પખાજ વીણા જંતર વાગે, મારે અહીંયા ઘણેરી હામ. બાઈ મીરાને ગિરધર મળ્યા, ગુરુ મળ્યા છે રોહિદાસ. મીરાએ એક એક ભજનની અંદર જ્યાં જ્યાં ગુરુના નામની લેવાનું આવે ત્યાં ગિરધર નામ લીધું છે. મીરાને મન ભગવાન ને ગુરુમાં કોઈ ભેદ નહોતો. પણ મર્મ ભાષામાં ગાયું છે. મીરા કહે પ્રભુ ગિરધર નાગર. મીરા કહે પ્રભુ મારા ગિરધર, પણ કોણ નાગર? રોહિદાસની અટક નાગર હતી. નાગર મારા ગિરધર નાગર. ગુરુ કો ગોવિંદ કર જાનીએ, રહીએ શબ્દ में समाय. मिले तो दंडवत बंदगी न कर पल पल ध्यान. એક ભજનમાં જ ગાયું છે, બાઈ મીરાને ગિરધર મળ્યા, ગુરુ મળ્યા છે રોહિદાસ. નેડો લાગ્યો જેને, નામનો દિલથી વિચાર્યો ન જાય, મનથી ભૂલ્યો ન જાય. નેડો રે લાગ્યો છે જેને નામનો. તો મનુષ્ય અવતારની અંદર જેને સદગુરુ સંતનું મળવું થાય અને સદગુરુ સંતના સમાગમે કરીને નામની પ્રાપ્તિ થાય અને નામથી જેને નેડો લાગે, એ મનુષ્યથી મોટો ભાગ્યશાળી કોઈ મનુષ્ય નથી. મોટામાં મોટો પુણ્યશાળી મનુષ્ય હોય તો એ છે. દાદાશ્રીએ એમ ગાયું કે મહાપુણ્યશાળી એને કહીએ જેનું બ્રહ્મ વિચારે મન માન્યું. બ્રહ્મ વિચારની અંદર, બ્રહ્મના ચિંતવનની અંદર જેનું મન લાગ્યું એ મોટામાં મોટો પુણ્યશાળી છે. મહાપુણ્યશાળી એને કહીએ જેનું બ્રહ્મ વિચારે મન માન્યું. એક ક્ષણવાર મન જેનું બ્રહ્મ વિચારે માન્યું. હજારો યજ્ઞ કર્યા એણે, તીર્થ વ્રત ન્યા આવ્યું. કોટી પુણ્યદાન કર્યા એણે, નિજ પાપ નિવાર્યું. અને અસદગતિ પામેલું કુટુંબ એવા પિતૃને હોત એણે તાર્યું. આવા ભક્ત જે કોટીમાં થાય એની 71 પેઢીનો ઉદ્ધાર થાય છે. મહાપુણ્યશાળી એને કહીએ જેનું બ્રહ્મ વિચારે મન માન્યું. મનને જાણનારો, સાક્ષી આત્મ સ્વરૂપ માન્યું. સર્વ પ્રાણી માત્રની વિશે જેને અભેદ રૂપ પરખાય. પ્રાણી માત્રની અંદર જેને એક ઈશ્વર દર્શન થાય છે, મોટો પુણ્યશાળી. પ્રાણી માત્રની વિશે અભેદ જ્ઞાન પરખાયું. અભેદ વિચાર એ આત્મજ્ઞાન, અભેદ વિચાર એ બ્રહ્મ જ્ઞાન, એ આત્મજ્ઞાન કહાયું. દાસ લાવોને સદગુરુ મળ્યા, બ્રહ્મ જ્ઞાન બતાવ્યું. મહાપુણ્યશાળી એને કહીએ જેનું બ્રહ્મ વિચારે મન માન્યું. મોટો પુણ્યશાળી એ છે કે આ બ્રહ્મ વિચારમાં જેનું મન માન્યું, નામમાં જેનો નેડો લાગી ગયો.
મીરાનો ઉગારો થયો હોય તો નામમાં નેડો લાગ્યો, નામમાં નેડો લાગ્યો, નામમાં નેડો લાગ્યો છે એ ઝેરના ઘૂંટડા હજમ કરી શકે બાપુ. નામમાં જેનો નેડો લાગ્યો છે, નામથી જેને પ્રીત બંધાણી છે, તો મનુષ્ય અવતાર નામમાં પ્રીત બાંધવા માટેનો યોગ આવ્યો છે, એ અવસર આવ્યો છે. માટે ભાવથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી જે ભગવંતને ભજી લે સદગુરુની શાન લઈને, બાપા એનો બેડો પાર છે. જેને આ જગતમાં બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય સદગુરુ મળી ગયા, ભગવાન બેટી ગયા, ભગવાન બેટી ગયા. માટે શ્રદ્ધા રાખી, વિશ્વાસ રાખી, ભાવ પ્રેમ રાખીને મીરાના જીવનમાંથી આપણે તો એ પ્રેરણા લેવાની, એને તો નામમાં નેડો બાંધીને એનું જીવન સફળ કરીને વહી ગયા. હવે એમાંથી પ્રેરણા લઈને આપણે નેડો બાંધવાનો. એનો નેડો બાંધો એટલે તટાણ યાદ કરવા પડે, એને નેડો બાંધ્યો એટલે તો એને યાદ કરવા પડે, એના જીવનમાંથી પ્રેરણાઓ લેવી પડે છે. હવે આપણે નેડો બાંધવાનો છે, આપણે નેડો બાંધી દઈએ તો આપણું કામ થઈ જાય. પણ આપણે બીડી આરે નેડો બાંધીએ, 135 માવા આરે નેડો. મારે માવા વગર ચાલે જ નહીં. નેડો બાંધો, ગલોફા કાપવાનો નેડો બાંધો, હાલે જ નહીં, હાલે જ નહીં. નામનો નેડો બાંધી લે એનો બેડો પાર છે. વચ્ચે રાણોજી સબ સલાહની પણ ઘણી બધી વાતો કરે છે, હવે કાલ કહેવું. રાણે ટાઈમ પૂરો થયો છે. હવે ભલે મીરાય હોઈ જાય ને આપણે હોઈ જાય, બરાબર ને? કાનુડા તારી મોરલી અમને દુખડા દિયે દાડી દાડી. મા જમરાતના મધુરા સુરમાં કોણે આ મોરલી વગાડી. મા જમરાતના મધુરા સુરમાં કોણે આ મોરલી વગાડી, કોણે આ મોરલી વગાડી. હું સુતી તી રંગભુવનમાં, કોણે આ નિંદ્રા ઉડાડી, એ કોણે નિંદ્રાને ઉડાડી. અમને દુખડા દિયે દાડી દાડી. કાનુડા તારી મોરલી અમને દુખડા દિયે દાડી દાડી. કોણ સુતાર તને સમડી લાવ્યો તો, કોણ લાવ્યો તો કબાડી. કોણ સુતાર સમળી લાવ્યો તો, કોણ લાવ્યો તો કબાડી. ક્યાં સંગેડે સંગેડે ચડાવી, કોણે આ સારડી તાણી, એ કોણે આ સારડી તાણી.
કાનુડા તારી મોરલી અમને દુખડા દિયે દાડી દાડી. સદગુરુ સુતાર સમડી લાવ્યો તો કૃષ્ણ લાવ્યો તો કબાડી. સદગુરુ સુતાર તને સમડી લાવ્યો તો કૃષ્ણ લાવ્યો તો કબાડી. પ્રેમના સંગેડે સંગેડે ચડાવી કાનુડે કાનુડે સારડી તાણી એ કાનુડે સારડી તાણી અમને દુખડા દિયે દાડી દાડી. કાનુડા તારી મોરલી અમને દુખડા દિયે દાડી દાડી. મીરા કહે પ્રભુ ગિરધર નાગર મીરા કહે હું રજ મોરલી કહે હું રજની નારી તખત પર મારો સ્વામી. મોરલી કહે હું વ્રજની નારી તખત પર મારો સ્વામી. બાઈ મીરાને પ્રભુ ગિરધર મળ્યા. બાઈ મીરાને પ્રભુ ગિરધર મળ્યા. એણે આ મોરલી વગાડી એણે આ મોરલી વગાડી અમને દુખડા દિયે દાડી દાડી. કાનુડા તારી મોરલી દુખડા દિયે દાડી દાડી. સદગુરુ દેવ